હાય એસ્પિરન્ટ, તો હું અહીં જ લઈને આવી રહી છું સીસી 2024 શિફ્ટ 3માં પીવાયક્યુનું સોલ્યુશન છે, જે લોહીના સંબંધો રિઝનિંગ બ્લડ રિલેશનમાં ચેપ્ટર છે એનું સોલ્યુશન છે, જેમાં પ્રશ્ન છે, ક્વેશ્ચન છે કે એલનો ડબલ્યુ સાથે શું સંબંધ છે. તો એલનો ડબલ્યુ સાથે સંબંધ છે એ તે આપણે જોવાનું છે. એલ એ પી સાથે લગ્ન કર્યા છે. તમે જોઈ શકો છો અહીંયા એલને આપણે આમ દર્શાવશું, જે મેરેજની વાત હોય લગ્નને એની ડિનોટ નિશાની આપણે આ રાખશી. પી સાથે લગ્ન કર્યા છે તેથી અહીંયા પી લખશી. પછી છે કે એનને માત્ર એક પુત્રી અને એક જ પુત્ર છે. હવે એલ અને પી આમાં ક્યાંય એન સાથે ડબલ્યુ સાથે રિલેશન ન પૂછેલું છે, એન સાથેનું રિલેશન પૂછેલું નથી, એટલે આ વાક્ય એક અલગથી જ આપેલ છે, જેને આપણે અલગથી જ દર્શાવશી, એક નોખું જ રાખશી. એનને એક પુત્ર અને એક પુત્રી છે, એટલે આપણે સન અને ડોટરને આ રીતે દર્શાવશી. સન એટલે કે દીકરો અને ડોટર એટલે દીકરી. તે મુજબ છે ડબલ્યુને એક પુત્રી છે, જે ડબલ્યુ હવે અહીંયા જો આમ આપેલું હોય કે એનને દીકરાની દીકરી છે અથવા તો દીકરીની દીકરી છે, તો આપણે અહીંયા લખી શકીએ, પણ ડબલ્યુનો અહીંયા કોઈ સાથે રિલેશન આપેલ નથી, ના એલ સાથે આપેલ છે ના પી સાથે આપેલ છે, તેથી આપણે એને અલગ જ રાખીશું. ડબલ્યુને એક પુત્રી છે એટલે કે એક ડોટર છે. પછી છે બીજું જે વિધાન છે, ટી એ આરની પુત્રી છે, તો ટીનો બી કોઈ સાથે રિલેશન આપેલ નથી, તો એને બી આપણે એક અલગ રીતે નોખું જ એક આપી દેશી. ટી છે એ આરની પુત્રી છે, તો આરની પુત્રી કોણ છે? હંમેશા આવા ક્વેશ્ચનમાં રિઝનિંગમાં જે આકૃતિ આ રીતે કરવાની હોય છે, જે સોલ્યુશન કરવાનું હોય છે, એમાં બધાને બહુ કન્ફ્યુઝન રહે છે કે કેવી રીતે દર્શાવવું. તો આ ક્વેશ્ચન પૂછવાનો હંમેશા આરની પુત્રી, ટી એ આરની પુત્રી છે, તો આરની પુત્રી કોણ છે? તો કે ટી. તો તમને જવાબ મળી જશે. ટી કોની છે? આરની, એટલે કે ડોટર છે. પીને એક સાસુ છે, તો અહીંયા એક છે દર્શાવેલ છે, પીને એક સાસુ છે, તો આપણે સાસુને ઉપર લખીશું ખાલી આ રીતે ગુજરાતીમાં જ. અને તે પછી છે ઓ એ એલના સસરા છે, તો ઓનો રિલેશન અહીં કંઈ જ આપેલ નથી, ઓ વિશે કંઈ માહિતી આપેલ નથી. એલ છે અને પીની માહિતી આપેલ છે, તો કે ઓ આપેલ છે. એલના સસરા કોણ છે? હંમેશા આવી જ રીતે કન્ફ્યુઝન થાય છે, તેથી કોણ, ક્યું, કેમ પૂછવાથી આપણે જવાબ મળે છે એલના સસરા કોણ છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઓ એ એલના સસરા છે, જેથી હું ક્યાં, કોણ એ ક્વેશ્ચન પૂછું છું, ખુદને સેલ્ફ ક્વેશ્ચન કરું છું, એટલે મને આન્સર મળે. તો એલના સસરા કોણ છે? તો કે ઓ. કોણ છે? સસરા. હવે આના સાસુ વિશે કંઈ માહિતી આપેલી નથી, અહીંયા પીના સસરા વિશે કે એના મમ્મી પપ્પા વિશે માહિતી આપેલ નથી, અને એલ કે પીનો ડાયરેક્ટ ડબલ્યુ સાથે શું રિલેશન છે એ અહીં કંઈ આપેલ નથી. તો આપણે આમાં જે ઓપ્શન આપેલા હોય છે તે વિધાનો આપેલા હોય છે કે વિધાન 1થી તમે જવાબ આપી શકો, વિધાન 2થી, અથવા તો વિધાન 1 અને 2 બંને સાથે લઈને જવાબ આપી શકાય. અને ચોથો ઓપ્શન હોય છે કે ડી, વિધાન 1 અને 2ને સાથે લેતા પણ પ્રશ્નનો જવાબ આપી શકાય નહીં. તો આ સીસીઈના પીવાયક્યુના આન્સર છે વિધાન 1 અને 2 બંનેનો એક સાથે લેતા, વિધાન 1, 2 બંનેને એક સાથે લેતા પ્રશ્નોનો જવાબ આપી શકાય નહીં.